ઈશોપનિષદ મંત્ર 4 અનેચ દેકમ મનસો જવ્યો નૈનત દેવા આપનુવન પૂર્વમર્ષત તત ધાવતો જ્ઞાન તિષ્ઠત તસ્મિન્નપો માતરીશ્વ દધાતી. આત્મતત્વ પરમાત્મા એક છે. તે જરા પણ કંપ કે ગતિ ન કરનારું, છતાં મન કરતા વધુ વેગવાળું છે. એને દેવો આંબી શકતા નથી, કેમ કે એ બધા કરતા તે પહોંચવાને સ્થાને પહેલેથી જ વિદ્યમાન છે. તે પોતે ઊભું રહેવા છતાં બીજા દોડનારાઓને પાછળ રાખી દે છે. તેની સત્તાને જોરે જ વાયુ સર્વ પ્રાણીઓના પ્રવૃત્તિરૂપ કર્મોનું વિભાજન વ્યવસ્થા કરે છે. બ્રહ્માંડમાં અણુ અણુમાં એક પરમાત્મા છે, અને એમના સિવાય બીજું કશું ન હોય તો દેખીતું જ છે કે એ સ્થિર જ ગતિ રહિત જ હોય. કેમ કે ગતિ કરવી હોય તો આસપાસ ખાલી જગા જોઈએ, પણ પરમાત્મા તો સર્વત્ર છે. તેથી ખાલી જગ્યા તો ક્યાંય છે જ નહીં, અને જ્યાં પરમાત્મા ન હોય એવી ખાલી જગ્યા જ ન હોય તો તે ગતિ કેવી રીતે કરે? અને એને ગતિ કરીને જવાનું ક્યાં? તે ન હોય તેવી કોઈ જગ્યા જ નથી. આમ હોવાથી આ પરમાત્મા તત્વ સ્થિર ગતિ રહિત હોઈ શકે. આમ અનેજ ગતિ રહિત, અનેજત એટલે ગતિ રહિત. સ્થિર શબ્દને અર્થ પરમાત્મા પૂર્ણ છે એવો થાય છે. મનસઃ જવીય, મન કરતા પણ વધુ વેગવાન. ઈશ ભલે સ્થિર ને ગતિ રહિત હોય, પણ તેનો વેગ મન કરતા અનેક ગણો છે. આ સંસારમાં પ્રકાશનો વેગ સૌથી વધુ છે. 1 સેકન્ડમાં પ્રકાશ 3 લાખ કિલોમીટરનું અંતર કાપે છે. પણ મનના વેગને તો કોઈ માપી શકે તેમ નથી. પ્રકાશને ચંદ્ર સુધી પહોંચતા લગભગ 1.5 સેકન્ડ જેટલો સમય લાગે, પણ મન તો વિચારતાની સાથે જ ચંદ્ર પર પહોંચી શકે છે. આમ મનનો વેગ આપણને પરિચિત સર્વ વેગોમાં વધુમાં વધુ છે. પણ અહીં કહે છે કે ઈશ તત્વ તો મન કરતા પણ વધુ વેગવાન છે. મન વિચાર કરે અને ચંદ્ર પર પહોંચી જાય, પણ ચંદ્ર પર પહોંચીને તે જુએ તો ઈશ તત્વ તો એનાથી પણ પહેલા પહોંચી ગયેલું હોય છે. મન અબજો માઇલ દૂરના તારા પણ પહોંચે, પણ ત્યાંય એ જ દશા. ઈશ તત્વ તો મનથી પહેલા ત્યાં પહોંચી જ ગયું હોય છે. આમ વેગની દ્રષ્ટિએ મન ઈશની તુલનામાં કશા હિસાબમાં નથી. પણ આ વાત કહીને ઋષિએ સમજાવ્યું કે ઈશ તત્વ સર્વ વ્યાપક છે. એવું કોઈ સ્થાન નથી જ્યાં ઈશ તત્વ ન હોય. નૈનત દેવાહ આપનુવન, આ તત્વને દેવો પણ પામી શકતા નથી. દેવ શબ્દના ઘણા અર્થ છે. અહીં દેવ શબ્દનો અર્થ છે ઇન્દ્રિયો. આંખ, નાક, કાન વગેરે અંગોની પાછળ પદાર્થનું જ્ઞાન કરતા જે મગજના શક્તિ કેન્દ્રો રહેલા છે તે ઇન્દ્રિય કહેવાય. આ ઇન્દ્રિયો આત્મતત્વને પામી શકતી નથી. આ તત્વ પોતે સ્થિર છે. એક જ સ્થળે જાણે કે ઊભું છે. એના સિવાયના સૌ દોડે છે, જોર જોરથી દોડે છે, સતત દોડે છે. આ વિશ્વમાં આત્મતત્વ સિવાય બીજું કશું જ સ્થિર નથી. એક એક પદાર્થ, એક એક અણુ સતત ગતિમાં છે. ભારે વેગથી દોડતું રહે છે. ઇન્દ્રિયો દોડે છે, વાસનાઓ દોડે છે, અનેક અનેક સંકલ્પો કરી મન નિરંતર દોડતું રહે છે. હજારો તર્ક કરતી બુદ્ધિ પણ દોડતી રહે છે. આ વિશ્વ એક વિરાટ ચકડોળ છે, જેમાં પ્રત્યેક વસ્તુ, પ્રત્યેક અણુ નિરંતર દોડતું રહે છે. એટલે જ તો આ જગતને જગત કે સંસાર કહે છે. જગત એટલે જે સતત ગતિમાં રહે છે તે, સંસાર એટલે જે સતત સરકતો રહે તે, ગતિ કરે તે જગત, સરકતો રહે તે સંસાર. ગતિની આ હોડમાં સતત ગતિમાં રહેતા, સતત દોડતા રહેતા મન, વાસનાઓ, સંકલ્પો વગેરેને
સર્વકાળે અવિચળ સ્થિર રહેતું બિલકુલ ગતિ ન કરતું આત્મતત્વ ઘટી જાય છે, ઓળંગીને આગળ નીકળી જાય છે. તદ્ધાવત અન્યાયનમ અત્યેતિ તિષ્ઠત. તે પોતે તો ઊભું છે, સ્થિર છે, પણ જે બધા દોડનારા છે તે સૌની આગળ તે નીકળી જાય છે. કેવી અજાયબ ભરી વાત છે. સ્થિર છે તે જે નથી દોડતું તે દોડનારા કરતા આગળ નીકળી જાય છે, પણ એને ક્યાં દોડવાનું જ છે? એ તો પહેલેથી જ બધે છે, તેથી જ તો સ્થિર છે, અને તેથી જ તે સર્વ દોડનારા કરતા આગળ નીકળી જાય છે. વાસ્તવમાં આ આત્મતત્વ, ઈશ્વર તત્વ છે જ એવું કે જેને દોડવાથી પકડી જ ના શકાય. એ પોતે સ્થિર છે, તેથી તેને પકડવું હોય, પામવું હોય તો દોડવાની જરૂર નથી, પણ સ્થિર થવાની જરૂર છે. ગતિ વધારીને નહીં, પણ ગતિ શૂન્ય કરીને જ તેને પામી શકાય છે. ગતિ બંધ કર્યા વગર, શૂન્ય સ્થિતિએ પહોંચ્યા વગર તેની અનુભૂતિ નહીં થાય. તે કંઈ ખરેખર દૂર નથી, બહાર નથી, આપણી સાથે જ છે. માત્ર આપણી દ્રષ્ટિ ઊંધી દિશામાં છે. બહિર્મુખને બદલે આપણે અંતર્મુખ બનીએ તો જ મળી શકે તેમ છે. દોડવું એટલે બહિર્મુખ, વાસનાક્ષય, ચિત્તક્ષય, નિર્વિકલ્પ સ્થિતિ એટલે અંતર્મુખ થવાની પ્રવૃત્તિ. તસ્મિન અપહ માતરિશ્વા દદાતિ. આમાં માતરિશ્વા અને અપહ. માતરિશ્વા એટલે વાયુ, પ્રાણવાયુ, પ્રાણ તત્વ, માતાના ગર્ભમાં રહેવા વાળો જીવ વગેરે. અપહ એટલે જલ પ્રવાહ, પ્રવૃત્તિરૂપ કર્મોનો પ્રવાહ. દદાતિ એટલે ધારણ કરે છે, નિર્માણ કરે છે, વિભાજન કરે છે વગેરે. માતરિશ્વા એટલે માતાના ગર્ભમાં રહેલો જીવ એવો અર્થ પણ થઈ શકે છે. જેનું પૂર્વ શરીર છૂટી ગયું છે અને જેનો બીજો દેહ બની રહ્યો છે એવો માતાના ગર્ભમાં રહેલો જીવ એટલે માતરિશ્વા. એ જીવ પરમાત્મા શક્તિને લીધે પોતાના કર્મો ધારણ કરે છે. પહેલાના શરીરમાં જે કર્મ કર્યા હોય તે નાશ પામતા નથી, પણ સંસ્કારના રૂપમાં એ લિંગ કે સૂક્ષ્મ શરીરમાં રહે છે અને નવા શરીરમાં લિંગ શરીર સાથે દાખલ થાય છે. સંસ્કાર રૂપે રહેલા આ પાછલા કર્મો જીવને સારા માઠા ભોગ આપે છે. એ કર્મોનો પ્રવાહ ત્યાં નિર્માણ થાય છે અને જીવ તેને ધારણ કરે છે, ભોગવે છે.